જય શ્રી કૃષ્ણ. આપણને જ્યાં ત્યાં શિખામણ મળે દરેકને. હા, મને એકલા જ નહીં, દરેકને. પરિવારને લઈને ચાલો, પરિવારને લઈને ચાલો. નાના મોટા સંત જે હોય, પણ પરિવારને લઈને ચાલો નહીં, પરિવારની સાથે ચાલો. જો આપણે એમ વિચારીએ કે હું પરિવારને લઈને ચાલું છું, તો હું પણ આવી જાય, અને હું પણ આવે એટલે રૂઆબ આવે. રૂઆબ આવે એટલે આપણામાં જે સ્વભાવ, મૂળ સ્વભાવ હોય, ટોક ટોક કરવાનો, કે હું લઈને ચાલું છું એટલે ટોક ટોક કરવાનો મારો અધિકાર છે. હું ટોક ટોક કરીશ, મારું સાંભળવું જોઈએ. પરિવારની સાથે ચાલો એટલે કેવી રીતે? આપણે રસ્તામાં, એક ઉદાહરણ, રસ્તામાં આ મને એક બેને કીધું એટલે કહું છું. રસ્તામાં જતા હોય સાથે, અને ખાડો આવે, પથ્થર આવે, કાંઈ પણ આવે એટલે આપણે ધ્યાન દોરવાનું, એ જો ખાડો છે, એ પથ્થર છે. હવે એ ખાડામાં એક પગ મૂકીને ચાલવો, ખાડાને સાઈડમાંથી ચાલવું, કે ખાડા ઉપર કૂદીને ચાલવું, એ એની મરજી. જેમ પથ્થર આવે તો આપણે શું કહીએ, એ પથ્થર 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 છે, હા, ઠેસ વાગશે તને, પાછો ગબડી જઈશ. નહીં, કહેવાનું પથ્થર છે. હવે પથ્થર ઉપર પગ દઈને ચાલવાનો, એનામાં ઓલું હોય તો પથ્થર ઉપર જમીને કડક પગ દઈને ટપીને કૂદીને જાય. પછી પથ્થર ઉપર છલાંગ લગાવીને જાય, કે ઘણા ખૂબ હોશિયાર અને ડાયા હોય, પથ્થર ઉપાડીને સાઈડમાં મૂકીને પછી ચાલે. સૌ પોતપોતાની રીતે ચાલે, પણ આપણે શિખામણ દેવાની નહીં. અને છતાં શિખામણ આપણે કીધું કે પથ્થર છે, ખાડો છે ને, જો એ ગબડે કે ગળથોલિયું ખાય કે કાંઈ પણ થાય, તો હાથ એવો મજબૂતીથી પકડી રાખવો કે એ પડે નહીં. પણ જેનો હાથ આપણે પકડ્યો હોય ને, એને તો એમ જ થાય કે મેં હાથ પકડ્યો છે. તો કહેવાય કે આપણે પરિવારની સાથે ચાલીએ છીએ, પણ આપણે એમ દર્શાવીએ, અરે જો મેં તને પકડ્યો તો એટલે તું પડ્યો નહીં, મેં તને પકડી હતી એટલે તું પડી નહીં. આ હું પણ આપણે કાઢી નાખીએ તો પરિવારની સાથે ચાલ્યું ગણાય. અને એકવાર જો એવી રીતે આપણે કરશું તો હંમેશા પરિવાર આપણી સાથે, આપણે પરિવારની સાથે ચાલશું. બરાબર છે? પછી કોઈ એકબીજાને શિખામણ નહીં દે, અને બધા એકબીજાનો હાથ પકડી રાખશે. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, ખુશ રહો. કેટલો નાનો વિડીયો છે.